જામનગરના ધ્રોલ તાલુકામાં મારામારીની ઘટના બની। પીપી કોમ્પ્લેક્સમાં 4 શખ્સોએ દુકાનદારને માર માર્યો। સામાન્ય બાબતે બોલાચાલી બાદ 4 શખ્સોએ દુકાનદાર પર હુમલો કર્યો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બિલાલ નામના દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો। ઇમરાન વાગડિયા નામના યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી આબિદ શાહ શામદાર નજીર શાહ શામદાર સામે ફરિયાદ નોંધાવી છે। આજુદા સંવાદદાતા હિરેન ફોનલાઈન પર। હિરેન, ધ્રોલ તાલુકામાં મારામારીની ઘટના બની, સીસીટીવી પણ સામે આવ્યા છે, શું કાર્યવાહી? જી અંકુર, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લાના જે ધ્રોલ તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં જે મેમણ ચોક કરીને જે વિસ્તાર છે ત્યાંની જે આ ઘટના છે તે સામે આવી છે, જ્યાં 5 જેટલા શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની જે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। જે મામલો હતો તે જે કચરો નાખવા બાબતને લઈને સામાન્ય બોલાચાલી થયા બાદ જે ઇકબાલ અને જે અન્ય શખ્સો હતા તે સમાધાન કરવા માટે ભેગા થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાધાન બાબતે ભેગા થયેલા યુવક જે શખ્સો છે તે ઉશ્કેરાયા હતા અને જે મારામારીની ઘટના છે તે બની હતી। આ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।